એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ શહેરમાં વધુ એક આગની ઘટના અને શામલ પાસે સંગ્રેલા હાઇટ્સ કોમ્પ્લેક્સમાં આગની ઘટના લાગી છે। દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। પાર્કિંગમાં રહેલા વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા છે। ફાયર બ્રિગેડની 6 ગાડીઓ અત્યારે ઘટના સ્થળે છે। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે। ત્યાં માહોલ પણ ખૂબ ગરમાયેલો છે। અફરાતફરીનો માહોલ છે। લોકો ડરી રહ્યા છે કારણ કે આ વિકરાળ આગ। આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દીપક, सांग्रेला हाइट्स में आगनी घटना है, हाल केवी परिस्थिति है? बिल्कुल अंकुर, हूँ दृश्यो बतावा मांगीश के सांग्रेला हाइट्स जे श्यामल 4 रस्ता पासे आवेलू छे त्यां कॉम्प्लेक्स में आग लागीने आग एटली भभूकी के बहार पड़ेला जे वाहनो छे लगभग 15 થી પણ વધારે જેટલા જે ટુ વ્હીલર છે તે બળીને ખાખ થઈ ચૂક્યા છે ને હાલ તો જે આગ છે તે વધુ વિકરાળ બની હતી જેના પર કાબુ તો મેળવી લેવામાં આવ્યો છે પરંતુ જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે નીચે કોમ્પ્લેક્સની એક જે શોપ આવેલી હતી એટીએમ લગભગ હતું તેમાં આગ લાગી અને હાલ તો આગ પર કાબુ મેળવવા જે ફાયર વિભાગ છે તે પ્રયાસ કરી રહ્યું છે। लगभग 6 થી પણ વધારે જેટલી જે ગાડીઓ છે તે ફાયર વિભાગની અહીં પહોંચી છે અને તેના દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। ક્યાંક મહત્વની બાબત એ છે કે આગ જે છે તે ભભૂકી જેની અંદર જે લોકો છે તે પણ પોતાનો જીવ લઈ અને ભાગ્યા હતા। અત્યારે હાલ ફાયર વિભાગના જે તમામ અધિકારીઓ છે તે અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। અહીં લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે તેમના વ્હીકલ બળ્યા છે। આપનું વ્હીકલ બળ્યું છે? ના, અમારા સ્ટાફનું બુલેટ છે અને જ્યારે થોડી જ આગ લાગી ત્યારે હું બેંકમાં જતી હતી, હું અહીંયાથી નીકળી હતી પણ ફાયર બ્રિગેડને ફોને કર્યો તો પણ આવતા વાર લાગે એટલે વધારે આના લીધે નીચે આગ લાગી ને એના કારણે વધારે ફેલાણી હવાના કારણે। શોપ છે અહીંયા? આ તો એ બેંક છે, નીચે એટીએમ છે, ઓફિસ છે। હા, એટલે નીચે ઉપર હવે કસેકમાં તો લાગી હતી પણ ત્યાંથી બધે ફેલાણી। તમે શું દ્રશ્યો જોયા ત્યારે? દોડધામ મચી હતી? બહુ દોડધામ નાચી હતી અને પ્લસ બધી જ અહીંયા બુલેટ બાઇક બધું જ હતું। કોઈ ફાયર બ્રિગેડ આવી જ નથી। પછી બધાએ દોડધામ કર્યું, પછી ફાયર બ્રિગેડ આવી અને અમારા બધું વ્હીકલ ને બધું સાઈડમાં કર્યું। જોયું તમે? શું અમે અંદર જ હતા, અડધો કલાક સુધી તો કોઈ પેલા બચાવવા જ નતું આવ્યું। અને સાચી વાત કરું, વ્હીકલ અમારા બધાના મોટે ભાગે બધાના બળી ગયા છે। આ નીચે અમારા જ હતા બધા સ્ટુડન્ટોના। એવી હાલત હતી કે અંદર આમ શ્વાસ લેવામાં પણ તકલીફ। લગભગ અમે 60 છોકરાઓ હતા અંદર અને કોઈ બચાવ કે કામગીરી જ નહીં, જાતે જ બધા લોકો બહાર આવ્યા। પછી આ લોકો અમારી ક્લાસના અંદર જે પેલું ફાયરનું હોય ને એ હતું, એના લીધે અમે 4-5 છોકરાઓ આગળ લઈને બહાર નીકળ્યા। બહુ અંદર કેવો ભયનો માહોલ? અંદર બહુ જ ભયનો ભય, ધુવાડો પણ બહુ જ હતો। નાક બંધ કરીને અમે શ્વાસ લેતા હતા હાલમાં। શું થયું? ભગવાનના ઘરેથી પાછા આવ્યા એવું થયું। અમારી બે ઓફિસ અહીંયા છે બીજા ફ્લોર, સેકન્ડ ફ્લોર પર, પણ એમને તો ખબર જ નથી। ઉપરનું તો હશે જ ને, બધા 300 લોકો હશે। કારણ કે અત્યારે બધા જોબ ફોન કરીને નીચે બોલાયા અને સ્ટાફના બાઇક વ્હીકલ તો બધા સળગી જ ગયા એમને તો। બિલકુલ, હાલ આજે લોકોની આ પીતી છે કે જીવ બચાવવા તેઓ દોટ મૂટીને ભાગ્યા હતા અને ફાયર વિભાગ જે છે તે ક્યાંક આક્ષેપ કરી રહ્યા છે કે અડધો કલાક બાદ આવ્યું। બેંક હતી, બેંકની અંદર આગ લાગી અને જે આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। દ્રશ્યો પણ જોઈ શકાય છે કયા પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે। હાલ તો ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણપણે જે કાબુ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ કુલિંગની કામગીરી છે। કોમ્પ્લેક્સના હું દ્રશ્યો બતાવીશ કે આગ કેટલી વિકરાળ બની અને કયા પ્રકારે આગ જે છે તે ઉપર સુધી પહોંચી। ઉપર જયેલા લોકો છે તેમને જે પ્રકારે અત્યારે હાલથી ફાયર ચીફ જે છે તે આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। આગ તો કાબુ મેળવી લેવામાં આવી છે। ફાયર ચીફ સાથે વાત કરીશું। સર, શું કોલ હતો અને શું कामगिरी करी છે? हाल कॉल मिला था यहाँ पे तो इसमें मानस फंसे होने की प्राथमिक तपास इमीडिएटली मिल गया था कि मानस फंसे हुए। इमीडिएटली हमारे 3 फायर स्टेशन, नियरेस्ट फायर स्टेशन है, वहां से अपना फायर टीम पर रजिस्ट किया, रेस्क्यू ऑपरेशन किया गया। तो हम अराउंड 40 के आसपास पर्सन थे जो डिफरेंट जिम में हैं, ऑफिस एरियाज है, उसमें जो पर्सन थे उनको पहले रेस्क्यू किया गया, सेफली रेस्क्यू किया गया एंड उसके बाद कंटिन्यू फायर फाइटिंग भी चल रही है। तो तकरीबन देखेंगे आप 20 के आसपास जो 2 व्हीलर्स 4 व्हीलर्स हैं वो इनगल्फ हुए फायर में। और फ्लोर वाइज देखा जाए तो उसमें स्मोक फील्ड है, इसका विजिबिलिटी पूरा 0 थी, तो वहाँ पे वेंटिलेशन करके सबको निकाला गया। सर, कितना व्हीकलो बढ़ी गया है? बैंक में आग लगी थी? सर, ये बताना मुश्किल है कहाँ से फायर इनिशिएट हुई क्योंकि अभी जस्ट रेस्क्यू हो जाए, फायर फाइटिंग रहते हैं उसका विल सी। और अभी तकरीबन 10 मेरे व्हीकल्स हैं
दो स्पेशल व्हीकल्स हैं, बाकी ऑफिसर्स व्हीकल्स यहाँ पे उपलब्ध है। સર અહીંયા જે લોકો છે તે લોકો કહી રહ્યા છે કે ફાયર વિભાગ ક્યાંક મોડી આવી એના કારણે જે ઉપર બાળકો હતા તે લોકોએ જાતે જ ઉતરવું પડ્યું હતું। नहीं, पर्सन सब लोग जो ट्रैप थे स्मोक के कारण उनको फायर टीम ने ही बचाया। ये कॉल हमको मिला तो इमीडिएटली नियरेस्ट 3 फायर स्टेशन व्हीकल रवाना किए गए, साथ में स्पेशल व्हीकल भी बाकी स्टेशन रवाना किए गए एंड विद इन 5 to 6 मिनट्स पर्सन फायर टीम पर हियर ओनली। બિલકુલ, તો ફાયર ચીફે જણાવ્યું કે લગભગ 15 થી પણ વધારે જેટલા જે વ્હીકલ્સ છે તે બળીને ખાખ થઈ ચૂક્યા છે। 40 થી પણ વધારે જેટલા જે લોકો છે કોમ્પ્લેક્સમાં રહેલા હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને અત્યારે હાલ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। એટલે કે ક્યાંક જે શ્યામલના સંગ્રીલા હાઇટ્સની અંદર આગ લાગી હતી તે વિકરાળ બની અને હાલ તો આગે ખૂબ જ સ્વરૂપ મોટું ધારણ કર્યું અને હવે આગ પર કાબુ જે છે તે મેળવી લેવામાં આવ્યો છે અને અંદર ફસાયેલા 40 લોકોને પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। અંકુર, જી બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।